નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સદ્દાગઢ ગામમાં આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે ને અત્યારે એ એરંડાની અંદર એક પ્રાકૃતિક ડોઝ બનાવવાના છે. તો હવે એ પ્રાકૃતિક દવા શું છે એ આપણે ભરતભાઈ દેસાઈ પ્રગતિશીલ ખેડૂત છે એની પાસે માહિતી મેળવીએ. તો ભરતભાઈ, આ તમે જે પ્રાકૃતિક ખેતી માટે ડોઝ બનાવી રહ્યા છો એ સંપૂર્ણ માહિતી બીજા ખેડૂત મિત્રોને આપો. આ પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી ઉપર અમે કામ કરીએ છીએ. હા, એમાં આગાખાને અમને એક કીટ આપેલી છે. બરાબર. એની માલિકો એક ડીકમ્પોઝરની એક બોટલ આપી છે. હા, એક બોટલ NPK બેક્ટેરિયાની આપેલી છે. બરાબર. એક બોટલ બૂસ્ટર છે, એમાં ફોસ્ફર ફોસ્ફર બેક્ટેરિયા, સોલ્યુબલ બેક્ટેરિયા, બરાબર. પછી એક માઇકોરાઇઝા નામના બેક્ટેરિયા 2 કિલો આપેલા છે. હા, એક ટ્રાઇકોડર્મા નામના 2 કિલો બેક્ટેરિયા આપેલા છે. બરાબર. એ બધું મિક્સ કરી 200 લીટરનું એક બેરલ આપેલું છે. એ બેરલની માલિકો બધી પહેલાં અલગ અલગ મિક્સ કરીને પછી બેરલની માલિકો મિક્સ કરીને નાખી દેવાનું. અને પછી એને 2 કિલો ગોળ નાખવાનો, 2 કિલો ચણાનો અથવા તો કોઈ પણ કઠોળનો લોટ નાખી અને એને સંપૂર્ણ મિક્સ કરી અને દિવસમાં 2 વાર સવાર સાંજ ઘડિયાળના કાંટાની બરોબર એને હલાવવાનું. બરાબર. હલાવી અને પછી ઉપર એને કંતાનનો કોથરો ઢાંકીને છાંયણે રાખવાનું. 8 દિવસ સુધી એવી રીતનું દિવસમાં 2 વાર હલાવવાનું. બરાબર. પછી એને 200 લીટર 2.5 વીઘા જમીનની માલિકો પિયત ભેગું પાવામાં આપવામાં આવે છે. બરાબર. આનાથી છોડનો વિકાસ થાય છે. જમીનના મૂળ મજબૂત ને મોટા થાય છે. જમીનના ફળદ્રુપ બનાવે છે અને પોતીને ભરભરી બનાવે છે. હા હા, બરાબર. તો હવે આ જે ડોઝ છે અલગ અલગ વસ્તુ એ કઈ રીતના બનાવવાની એ માહિતી આપી દો. આ ડીકમ્પોઝર નામનું એક બોટલ છે, એની માલિકો બેક્ટેરિયા આવે છે. હા, એ મિક્સ કરી પહેલાં પાણી થોડું નાખી આવી રીતનું લાકડી હું હલાવી સરસ મિક્સ થઈ જાય પછી એને નાના પાત્રમાં આવી રીતના આમ થોડું નાખી મિક્સ કરી અને પછી એને પાછું હલાવવાનું. સંપૂર્ણ મિક્સ થઈ જાય એટલે બેરલમાં નાખ. એટલે આપણે ઓર્ગેનિક એવી વસ્તુ બનાવતો હોય તો એમાં ખાસ કાળજી શું રાખવી પડે કે કઈ રીતનું બનાવીએ તો વધારે યોગ્ય વસ્તુ બને? પહેલાં તો આની માલિકો ચોખ્ખું પાણી લેવાનું. બેરલ સાફ હોવું જોઈએ. કોઈ પણ જાતની જંતુનાશક દવાવાળું પાણી કે જંતુનાશક દવાવાળું બેરલ ન હોવું જોઈએ. અને સંપૂર્ણ એકદમ હલાવી સાફ કરી ને બેરલ સાફ કરી હલાવી ને પછી એમાં નાખવાનું. અડધું બેરલ ભરવાનું, એમાં થોડું નાખી જવાનું. આ બધું એકુક વસ્તુ પછી મિક્સ કરી બધું એમાં થઈ જાય પછી એને સરખી રીતે હલાવવાનું. સરખી રીતે હલાવી બધું ભેગું થઈ ગયા પછી એને પાછું બેરલ આખું ભરી દેવાનું. થોડુંક અધૂરું રાખવાનું. બરાબર. 10 લીટર પછી અમે આવી રીતની આમ લાકડી હોય હલાવવા માટે બાયણે ન ઢોરાય એ ખાસ ધ્યાન રાખવાનું. અને છાંયે રાખવાનું. છાંયો હોય ને એ જગ્યાએ રાખવાનું અને ઉપર પેક નહીં કરી દેવાનું. કોથળા હું જ ઢાંકવાનું એટલે થોડુંક અંદર હવાને અવર જવર થઈ શકે એવી રીતનું કરવાનું છે. બરાબર. પછી 8 દિવસ પછી જમીનમાં પાવાનું. બરાબર. એટલે ટૂંકમાં આવી વસ્તુનું ધ્યાન રાખવાનું એટલે વધારે સારું બની શકે. એટલે આપણે અત્યારે ડીકમ્પોઝર એક નાખેલું છે. બરાબર. એને હલાવીને કમ્પ્લીટ કરી લીધું. હા, ઘડિયાળની દિશામાં એક જ સાઈડમાં હલાવવાનું. હા, બરાબર. આવી રીતના આમ એક જ સાઈડમાં આવી રીતના હલાવવાનું. કમ્પ્લીટ હાવ થઈ ગયા પછી જ એની માલિકો બીજું નાખવાનું. એટલે પછી બીજું નાખવામાં આ બોટલ છે બૂસ્ટરની. હા, એ આવી રીતનું આમ નાખી અને હલાવી જવાનું. ધીમે ધીમે નાખતું જવાનું. ધીમે નાખતું જવાનું, ધીમે ધીમે હલાવતું જવાનું. બરાબર. આવી રીતનું આ મિક્સ થઈ જાય. આ મિક્સ થઈ જાય પછી આ NPK નામના બેક્ટેરિયા છે. બરાબર. આ NPK નામના બેક્ટેરિયા છે એ એની માલિકો નાખી ને ધીમે ધીમે આમાં હલાવી જવાનું. બરાબર. હવે આપણે આટલું કરો, આ 3 વસ્તુ ભેગી કરી લીધી તો આની માલિકો આપણી પાસે પાત્ર નાનું છે, ડોલ નાની છે એટલે આ આપણે બેરલની માલિકો પાછું ઠલવી દઈએ. હા, બરાબર. પછી ઓઈલું બેક્ટેરિયા છે આ બે વસ્તુ પછી મિક્સ કરીને નાખવાની. પછી મિક્સ કરીને નાખવાનું. બરાબર. હમાય એમ નથી ભેગું. હા, એટલે ધીમે ધીમે બધું સરખી રીતના ભળી જાય. એ રીતે સરખી રીતે ભળી જાય. આવી રીતે પાછું ચોખ્ખું પાણી ભરવાનું. પાછું ચોખ્ખું પાણી ભરી
ને પછી આ એવી જ રીતે આ બે વસ્તુ મિક્સ એવી કરવાની. જ રીતની આ બે વસ્તુ એમાં ભેગી કરીને મિક્સ કરીને નાખી દેવાની. બરાબર. પછી 2 કિલો ગોળ નાખવાનો, દેશી ગોળ, હા લાલ કાળો ઈ ગોળ આવે, ઈ ઓલું કેમિકલ વાળો ગોળ નહીં. બરાબર. ને ચણાનો લોટ હોય તો વધુ સારું. પછી બાકી આપણે કોઈ પણ ઘરનો- કઠોળનો રોટ. હા, ઘરની વસ્તુ હોય, આપણે ઘરના ચણા હોય તો એને દરાવીને નાખી શકાય. કોઈ પણ જાતનું કઠોળો હોય ઘરની વસ્તુ આપણે ખેતરમાં થયેલી તો એ પણ દળાવીને એને અંદર નાખી શકાય. બરાબર. ન હોય તો બજારમાંથી લેવું, નકર ઘરની વસ્તુ હોય ત્યાં સુધી ઘરનો જ ઉપયોગ કરવાનો. બરાબર. હવે ભરત, આપણે ખોટો ખેતી ખર્ચ ન લાગે. હા બરાબર. ભરતભાઈ, તમારા એકવાર ફોન નંબર બોલી જાવ. કોઈ પણ ખેડૂત મિત્રો વિડીયો જોવો અને કંઈક વધારે માહિતીની જરૂર હોય તો તમારો સંપર્ક કરી શકે. 94 286 22 907. બરાબર. આ મારા નંબર છે, વોટ્સએપ નંબર. એટલે આ ભરતભાઈના નંબર છે અને આનું દવા જે આપણે ડોઝ બનાવ્યું ઓર્ગેનિક, એનું રિઝલ્ટ કેવું આવે એનો વિડીયો પણ આપણે બનાવીને તમને બતાવશું. એનું રિઝલ્ટ જો આવું છે એટલે તમારે આ વસ્તુ વાપરવી કે નહીં તમે નક્કી કરી લેજો. એટલે ફરીથી આપણે મુલાકાત લઈશું ભરતભાઈની અને કઈ રીતની દવાનું રિઝલ્ટ છે એ પણ જોશું.